નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું વિજય ભાટુ, ટ્રેડ ઇલેક્ટ્રિશિયન, ITI ભાણવડથી આવેલ છું. આજે આપણે ઇલેક્ટ્રિશિયનમાં અથવા તો ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં વપરાતા જુદા જુદા હેન્ડ ટૂલ્સ વિશેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રિકલમાં આવતા હેન્ડ ટૂલ્સ. ઇલેક્ટ્રિકલમાં કામ કરવા માટે સાધનોની ખાસ જરૂર રહે છે. જેમ દરેક કામમાં એક સાધનની જરૂર હોય તો તે કામ કરવા માટે તેની માહિતી હોવી જરૂરી છે. એટલે કે દરેક સાધનનો ઉપયોગ કરતાં પહેલાં તેની માહિતી હોવી જોઈએ, તેમજ તેની સંભાળ કેવી રીતે રાખશો તે પણ જાણતા હોવા જોઈએ. એટલે કે સ્ક્રૂડ્રાઈવર, હેમર, પ્લાયર, કટર, સ્ટ્રીપર એવા જુદા જુદા ઇલેક્ટ્રિકલમાં સાધનો આવતા હોય છે, જેનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કઈ રીતે કરવો તેને આપણે ખ્યાલ હોવો જોઈએ. તે જ રીતે જોબને ઘસવા માટે અમુક પ્રેક્ટિકલમાં જરૂર પડતી હોય છે, ત્યારે ફાઇલનો ઉપયોગ કઈ રીતે કરવો અથવા તો અન્ય એલાઇડ ટ્રેડના જુદા જુદા સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તેના પણ આપણે જાણ હોવી જોઈએ. તો આપણે એના વિશે આજે ટૂંકમાં ભણીશું. સૌપ્રથમ આપણે જોઈએ તો કે સ્ટીલ રૂલ. સ્ટીલ રૂલની અંદર આપણે એ જોઈશું કે એ કઈ રીતે આપણે એનો ઉપયોગ કરીને વસ્તુને માપી શકીએ અથવા તો રીડિંગ લઈ શકીએ. તો સ્ટીલ રૂલ જોઈએ તો તે એક મેઝરિંગ ટૂલ છે. મેઝર એટલે કે માપવું. તે જુદા જુદા જોબની સાઇઝ માપવા માટે, કેબલની લેન્થ માપવા માટે, ટૂંકમાં નાના કેબલ માટે, મોટા કેબલ માટે નહીં, એના માટે મેઝરિંગ ટૂલ તરીકે વપરાય છે. તે સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેના ઉપર મેટ્રિક અને બ્રિટિશ એટલે કે એમએમમાં અને ઇંચમાં માપ આપેલું હોય છે. એમએમમાં એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 10 mm અને એના માપ અંકિત કરેલો હોય છે. તેનો ઉપયોગ વિવિધ માપ માપવા માટે અને લાઈનો દોરવા માટે થાય છે. હવે આપણે એથી પ્રોજેક્ટરમાં જોઈશું. આ આપણી સ્ટીલ રૂલ છે કે જેને ઉપરના ભાગમાં સેન્ટીમીટરમાં માપ છે અને નીચેના ઇંચમાં માપ આપેલા છે. 2.54 સેન્ટીમીટર થાય ત્યારે તે ઇંચમાં આપણે 1 ઇંચ મળશે. 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર એટલે કે 1/100 મીટર થાય. એ જ રીતે 1 મિલીમીટર બરાબર મીટરનો 1000મો ભાગ એટલે કે 10⁻³ મીટર. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર બરાબર 10 mm. એટલે આ જ રીતે સ્ટીલ રૂલનો ઉપયોગ છે એ ચોકસાઈપૂર્વક માપવા માટે ઓછો થાય છે. તે ઇંચ અને સેન્ટીમીટર માપ આપવું હોય તો થાય છે. અને ચોકસાઈથી માપ માપવા માટે આપણે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટરનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જોશું વર્નિયર કેલિપર્સ. વર્નિયર કેલિપર્સની અંદર એક ફિક્સ જો હોય એટલે કે એ હલી ન શકે, બીજો હશે મૂવેબલ જો. ઉપરના ભાગમાં જે ફિક્સ અને મૂવેબલ જો છે તે અંદરનું માપ માપવા માટે વપરાય છે, અને જે નીચેના ભાગમાં એક ફિક્સ જો અને મૂવેબલ જો છે તે બહારના ભાગ માપવા માટે થાય છે. મૂવેબલ જોની અંદર આપણે આગળ પાછળ એ રીતનું એક એડજસ્ટિંગ નટ આપેલું હોય છે, અને સ્ટીલ રૂલની જેમ આમાં પણ અંકન કરેલ હોય છે કે જેનાથી આપણે માપ જોઈ શકાય. જો આપણે કોઈ પાઇપના અંદરના ભાગનું માપ માપવું હોય તો તેને ઇનર ઝોનની અંદર ફિટ કરવામાં આવે છે અને લોક કરી દેવામાં આવે છે, જેથી આપણે રીડિંગ લોક કરીને પછી લઈએ તો રીડિંગમાં ભૂલ ના આવે. પછી જે એની અંદર અલગ અલગ સ્કેલ હોય છે. એક તો મેઇન સ્કેલ કે જે મુખ્ય પટ્ટી ઉપર 0 થી 17 સુધીના દેખાય છે, અને બીજો આવશે વર્નિયર સ્કેલ કે જે નાના છે. વર્નિયર સ્કેલ આપણે એડજસ્ટિંગ નટ દ્વારા આપણે ફેરવીને આપણે રીડિંગને નોટ કરી શકીએ છીએ. પછી ઊંડાઈનું માપ માપવા માટે ડેપ્થ ગેજ આપેલું છે કે જેનાથી આપણે ઊંડાઈનું માપ માપી શકીએ. પછી મેઝરિંગ ટૂલ્સમાં આપણે માઇક્રોમીટર જોઈશું. આપણે જોયું તેમ સ્ટીલ રૂલ છે એ ઓછી ચોકસાઈ માટે વપરાય છે. એના કરતાં વધુ ચોકસાઈથી આઉટસાઇડેડ માઇક્રોમીટર માપી શકાય. આઉટસાઇડેડ એટલે કે બહારની બાજુનું આપણે માપ માપી શકીએ છીએ આ માઇક્રોમીટરનો ઉપયોગ કરીને. આકૃતિમાં જોઈ શકાય તેમ
માઇક્રોમીટરના જુદા જુદા ભાગ હોય છે. પહેલાં તો જોઈએ તો રેચેટ સ્ટોપ. રેચેટ સ્ટોપની અંદર એક વખત જે જોબ મૂકીને માપ લઈ લઈએ પછી એને રેચેટથી લોક કરી દેવામાં આવે, જેથી આપણું જે થિમ્બલ હોય એ ફેરવી ન શકીએ. એની અંદર જુદા જુદા ભાગ છે. આકૃતિમાં જોઈ શકો એમ એક લોક આપેલો હોય છે કે જેથી લોક કર્યા પછી રીડિંગ બદલી ન શકે. એ જ રીતે સ્લીવ અને બેરલ હોય છે. બેરલની અંદર મુખ્ય અંકન કરેલું હોય છે કે જે એની સાઇઝ પ્રમાણે હોય છે. 0 થી 25 mm હોઈ શકે. આપણે 0 થી 25 mmનું માઇક્રોમીટર આપણી પાસે છે તે જોઈએ. આ 0 થી 25 mmનું માઇક્રોમીટર છે. તેની અંદર આ રેચેટ કે જેનાથી લોક થાય છે. તમારે જે જોબ હોય માપવાનો હોય તેને આની વચ્ચે મૂકવામાં આવે છે. એક વખત આ ફિટ થઈ ગયું, ધારો કે જોબની લંબાઈ અથવા તો પહોળાઈ એટલી છે, તો તેને પછી રેચેટ બટનથી પેક કરી દેવાનું, જેથી આ અહીંયા લોક લાગી જાય. પછી રેચેટ આપ્યા પછી ફરે નહીં. આની અંદર બે જુદા જુદા સ્કેલ હોય છે. આપણું આ માઇક્રોમીટર 0 થી 25 mmનું માઇક્રોમીટર છે, તેથી એની અંદર કુલ 25 mm સુધીના સ્કેલ આપેલા છે. 0, 5, 10, 15, 20 મેક્સિમમ તે 25 સુધીનું માપ કરી શકે. આ 1 થી 25 mm સુધી છે અને એ જ રીતે રાઉન્ડમાં પણ સ્કેલ આપેલ છે. આ ભાગ નલ્ડ કરેલો હોય છે કે જેથી મિકેનિકના હાથ ઓઇલવાળા કે હોય ત્યારે આ લપસી ન જાય, એના માટે આ ભાગ નલ્ડ કરેલો હોય છે. આને સ્પિન્ડલ કહેવામાં આવે છે. સ્પિન્ડલની આગળનો થોડો એવો ભાગ એ કાર્બાઇડમાંથી બનાવવામાં આવે છે, કાર્બાઇડ સ્ટીલનો, કે જેથી આપણે જે જોબ મૂકીએ એને લીધે, એના ઘસારાને લીધે તેની એક્યુરેસી જળવાઈ રહે અને બગડે નહીં. ટૂંકમાં આ ટાઈપનું જે માઇક્રોમીટર હોય એને આઉટસાઇડ માઇક્રોમીટર કહેવાય છે. એના જુદા જુદા ભાગ આપણે જોયા. એના જે સી આકારનો ભાગ છે એને ફ્રેમ અથવા બોડી કહેવાય છે. અને જે કાળા કલરનું એક લોક આપેલો હોય છે કે જે એક વખત જોબ અંદર ફિટ થઈ જાય પછી એની અંદર મૂકવામાં આવે છે. ટૂંકમાં આ ટાઈપના માઇક્રોમીટરનો ઉપયોગ ચોકસાઈપૂર્વક બહારની બાજુના માપ લેવા માટે ઉપયોગી છે. વાયર ગેજ. વાયર ગેજનો ઉપયોગ કંડક્ટરનો ગેજ માપવા માટે થાય છે. આપણે વાયર ગેજ જોઈશું કે તેની અંદર જુદા જુદા માપ આપેલા હોય છે. 1, 2, 3, 4, 5, 6, 7 તે રીતે આપણે ટોટલ 31 સુધી ગેજ આપેલા છે. એક ગેજનો કેબલ હશે એની જાડાઈ સૌથી વધુ હશે, 2 ગેજના કેબલની એનાથી ઓછી. જેમ ગેજ વધતો જશે એમ એની જાડાઈ ઓછી થઈ જાય. આપણે એક કેબલ જોઈએ તો કેબલને આપણે ગેજ કઈ રીતે માપશું તો એ શીખીશું. આપણે જુદા જુદા સ્લોટની અંદર આને નાખીને જોવાનું હોય છે. આ આપણે 21 ગેજની અંદર આરામથી જાય છે. ટૂંકમાં આ જે વાયર છે, આ કોપરનો કેબલ છે, એની જાડાઈ છે એ 21 ગેજની છે. હવે 21 ગેજને આપણે એમએમમાં પણ જોઈ શકીએ તો કે તે પાછળના ભાગમાં 0.81 mm જેટલું છે. આ રીતે વાયર ગેજનો ઉપયોગ વાયરની જાડાઈ માપવા માટે થાય છે. આપણે બીજા એક વાયરનો ગેજ માપીશું. ઓકે, આ જે ગેજ છે, આ વાયરનો ગેજ છે 10નો છે. આ ટાઈપના બેસાડી શકીએ છીએ. પછી સેન્ટર પંચ. સેન્ટર પંચના જુદા જુદા ભાગ છે. એક તો હેડ, પછી એની બોડી અને પોઈન્ટ, તે આપણે જોઈશું. આ બોડી છે, તેનો આ પોઈન્ટ છે અને આ તેનો હેડ છે. જે પોઈન્ટ છે તેને આપણે જ્યાં માર્કિંગ કરવાનું હોય ત્યાં મૂકવામાં આવે છે. ત્યારબાદ હેડ ઉપર હળવા ફટકા મારીને ખાલી માર્કિંગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ધાતુ પર પંચ માર્ક કરવા માટે થાય છે અને તેની જુદી જુદી લંબાઈ, આકાર અને સાઇઝ પ્રમાણે તે બજારમાં મળે છે. બોલ પેન હેમર.
ટૂંકમાં આ ટાઈપની હેમરમાં એનો આકાર બોલ જેવો હોય છે, એટલે કે એને બોલ પેન હેમર તરીકે ઓળખવામાં આવે છે. બોલ પેન હેમરના જુદા જુદા ભાગ છે. એક તો હેન્ડલ કે જે લાકડાનું અથવા લોખંડનું હોઈ શકે છે. પછી વચલો ભાગ જે હોય એ બોડી તરીકે ઓળખાય છે. પછી એક પેઇન હોય છે અને આગળના ભાગમાં જ્યાં હાથો બેસાડવામાં આવે તેને આઈ હોલ, આઈ એટલે કે આંખ, અને નીચેનો ભાગ એને ફેસ એટલે કે એની સરફેસ. ટૂંકમાં બોલ જેવો આકાર હોય એને પેઇન, પછી ફેસ એટલે સરફેસ અને હેન્ડલ. આ રીતે તેનો ઉપયોગ વિવિધ કામોમાં હેમરિંગ કરવા માટે થાય છે. તે જુદા જુદા આકાર અને વજનમાં મળે છે. આકૃતિમાં આપણે જુદી જુદી હેમરો બતાવી છે. ક્લો હેમર, બોલપેન હેમર અને સાદી હેમર જે આપણે સ્લેજ હેમર તરીકે ઓળખાય છે. ક્લો હેમર છે એ ખીલી કાઢવા માટે, બોલપેન હેમર એ હળવા ઠપકા મારવા, અને સ્લેજ હેમર અમુક જગ્યાએ ખાસ ઉપયોગમાં વપરાય છે. સ્ક્રૂડ્રાઈવર. સ્ક્રૂડ્રાઈવરના જુદા જુદા ભાગ છે. તે આપણે બજારમાં જુદી જુદી સાઇઝમાં મળે છે. તેના જુદા જુદા ભાગમાં સૌપ્રથમ બ્લેડ કે જે આગળનો ભાગ છે તેના દ્વારા સ્ક્રૂ ખોલવામાં આવે છે. એને સ્ક્રૂ ખોલવા માટે અથવા બંધ કરવા માટે ઉપયોગ થતો હોવાથી તેને સ્ક્રૂડ્રાઈવર તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે રબરનું ઇન્સ્યુલેશન ચડાવેલું હોય છે. રબરનું ઇન્સ્યુલેશન ચડાવવાથી આપણે શોર્ટ લાગવાથી બચીએ છીએ અથવા તો ઇલેક્ટ્રિક શોક લાગતો નથી. પછી હેન્ડલ. હેન્ડલ એ સારી કંપનીઓના મોસ્ટ ઓફ ટ્રાન્સપરન્ટ હોય છે. આપણે જુદા જુદા જાતના સ્ક્રૂડ્રાઈવર જોઈશું. આ 100 mm છે. આ આપણું ટેસ્ટર. આ વિથ ઇન્સ્યુલેશન અને આ છે વિથઆઉટ ઇન્સ્યુલેશન. આપણે સ્ક્રૂડ્રાઈવરની સાઇઝ હંમેશા એમએમમાં માપીએ છીએ. આપણે આ સ્ક્રૂડ્રાઈવરની સાઇઝ જોઈએ તો 10 સેન્ટીમીટર. આ જે ઇન્સ્યુલેશનથી એની નીપ સુધીનો જે ભાગ છે એ એક્ઝેક્ટ 10 સેન્ટીમીટર, એટલે કે આ સ્ક્રૂડ્રાઈવર 100 mmનું છે. આ સ્ક્રૂડ્રાઈવર પણ 100 mmનું છે અને આ સ્ક્રૂડ્રાઈવર પણ 100 mmનું છે. આ વિથ ઇન્સ્યુલેશન થિન સ્ટેમ સ્ક્રૂડ્રાઈવર કહેવાય. આ વિથ ઇન્સ્યુલેશન થિક સ્ટેમ, થિક એટલે કે જાડું સ્ક્રૂડ્રાઈવર કહેવાય. આ આપણું ટેસ્ટર છે કે જે ટેસ્ટિંગ માટે વપરાય છે, અને આ વિથઆઉટ ઇન્સ્યુલેશન સ્ક્રૂડ્રાઈવર છે. આ ટાઈપના જુદા જુદા સાઇઝના સ્ક્રૂડ્રાઈવર બજારમાં ઉપલબ્ધ છે. ત્યાર પછી આની જાડાઈ જે માપીએ તો 6 mmની છે. તો જનરલી 0.6 mmની જાડાઈવાળી નીપ હોય એ ટાઈપના સ્ક્રૂડ્રાઈવર બજારમાં મળે છે. તેની બ્લેડ છે એ હાર્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેની સાઇઝ જુદી જુદી 50 mm, 100 mm, 150 mm, 200 mm અથવા 250 mm સુધીમાં મળે છે. તેનો ઉપયોગ સ્ક્રૂને ફિટ કરવા તેમજ ઢીલા કરવા માટે થાય છે. તેમાં સાવચેતી તરીકે તે રાખવી કે તેનો ઉપયોગ ફર્મર ચીઝલ તરીકે કરવો નહીં, અને હેન્ડલ ઉપર હથોડીનો ઉપયોગ કરવો નહીં કે જેથી તેનું ઇન્સ્યુલેશન બગડી જાય. ફિલિપ્સ ટાઈપ સ્ક્રૂડ્રાઈવર. આપણી પાસે ફિલિપ્સ ટાઈપ સ્ક્રૂડ્રાઈવરનો એડજસ્ટેબલ એક સેટ છે. તેની અંદર એક હેન્ડલ, આ પોકર, પછી જુદી જુદી સાઇઝના સ્ક્રૂડ્રાઈવર, આ હળવા હાથે ઠપકારવા માટેનું, અને આ 4 પાર્ટ એના સ્ક્રૂડ્રાઈવર. આ ફિલિપ્સ ટાઈપનું સ્ક્રૂડ્રાઈવર છે કે જે જુદા જુદા બજારમાં ઉપલબ્ધ હોય છે. તેને હેન્ડલની અંદર આ રીતે ચડાવીને અલગ અલગ આપણે એક જ હેન્ડલનો ઉપયોગ કરીને અલગ અલગ સ્ક્રૂડ્રાઈવર તરીકે આપણે વાપરી શકીએ છીએ. ફિલિપ્સ સ્ક્રૂડ્રાઈવરને 4-વે સ્ક્રૂડ્રાઈવર પણ કહે છે. તેનો ઉપયોગ 4-વે સ્ક્રૂ ખોલવા અથવા ફિટ કરવા માટે પણ થાય છે. આપણે જેમ જોયું તેમ 4-વે સ્ક્રૂડ્રાઈવર તરીકે આનો ઉપયોગ થઈ શકે કે જેના 4 ભાગ છે કે સ્ક્રૂ ખોલવા માટે થાય. જ્યારે આ છે એના 2 જ ભાગ છે. આ 2 ભાગ છે, જ્યારે આના 4 ભાગ છે. આને 4-વે સ્ક્રૂડ્રાઈવર પણ કહેવામાં આવે. ટેસ્ટર અને ટેસ્ટ લેમ્પ. ટેસ્ટ લેમ્પનો ઉપયોગ સિંગલ ફેઝ ટેસ્ટ કરવા માટે થાય છે. સાદો ટેસ્ટ લેમ્પને હોલ્ડરમાં ફિટ કરી આપણે એને
ટેસ્ટ લેમ્પ બનાવવામાં આવે છે. એ જ રીતે ટેસ્ટર એની અંદર પણ નિયોન લેમ્પ હોય છે કે જે એથી એને નિયોન ટેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ટેસ્ટરની રચનાની અંદર એનો હેડ હોય છે, પછી કરંટ લિમિટ કરવા માટે રજિસ્ટર હોય છે અને ઇન્સ્યુલેશન હોય છે. પરંતુ ક્યારેક અર્થિંગનો પાવર પણ ટેસ્ટરમાં બતાવતા હોય તો એક્યુરેટ આપણે જાણી ન શકીએ કે પાવર આવે છે કે નહીં, એ માટે ટેસ્ટ લેમ્પ વધારે હિતાવહ રહે છે અને બંનેનો ઉપયોગ સિંગલ ફેઝ ટેસ્ટિંગ માટે થાય છે. કોમ્બિનેશન પ્લાયર. કોમ્બિનેશન પ્લાયર એ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તે બજારમાં જુદી જુદી સાઇઝમાં મળે છે, 150 mm, 200 mm. આપણી પાસે આ સાઇઝનું એક સ્ક્રૂડ્રાઈવર છે. કોમ્બિનેશન પ્લાયરની લેન્થ માપવા માટે આપણે સ્ટીલ રૂલનો ઉપયોગ કરીશું. આના આ છેડાથી આ છેડા સુધીનું માપ 15 સેન્ટીમીટર, એટલે કે આ જે આપણી પાસે પ્લાયર છે એ 150 mmનું સ્ક્રૂડ્રાઈવર છે. કોમ્બિનેશન પ્લાયરનો ઉપયોગ વાયરને કાપવા, વાળવા, ચપટી વસ્તુને પકડવા વગેરે ઉપયોગમાં થાય છે. એટલે કે તે જુદા જુદા અલગ કામ એ એક જ કોમ્બિનેશન પ્લાયરમાં થાય છે. આથી તે કોમ્બિનેશન પ્લાયર તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ હથોડી તરીકે ન કરવો અને કોઈ હાર્ડ વાયર કાપવા માટે કરવો નહીં, જેથી એની આયુષ્ય વધે અને યોગ્ય ઉપયોગ કરવાથી આપણે યોગ્ય કાર્ય કરી શકીએ. નોઝ પ્લાયર. નોઝ પ્લાયર સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તે જુદા જુદા પ્રકારના હોય છે. લોંગ નોઝ પ્લાયર, ફ્લેટ નોઝ પ્લાયર અને આપણે તેને સ્લાઇડમાં જોશું. લોંગ નોઝ પ્લાયર, ફ્લેટ નોઝ પ્લાયર. આ જુદા જુદા સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ નાની એવી જગ્યામાંથી સ્ક્રૂ અથવા બોલ્ટને ખોલવા માટે આ જે ફ્લેટ ટાઈપના હોય છે એનાથી નટ બોલ્ટને ખોલી શકાય છે. આ ટાઈપના સ્ક્રૂડ્રાઈવર છે એ અંદરથી વાયરને ખેંચવા અને બોલ્ટને ખેંચીને પકડી કાઢવા માટે થાય છે, કે જ્યાં આપણો હાથ પહોંચી શકતો ન હોય અથવા તો આપણા પકડ દ્વારા એ કાર્ય થઈ શકતું ન હોય પ્લાયર દ્વારા. એના જે પાછળના ભાગ છે એને લેગ્સ કહેવાય. આગળનું જે જડબું છે એને જો કહેવામાં આવે છે. ઉપયોગ નાની નાની વસ્તુને પકડવા માટે થાય છે અને હથોડી તરીકે તેનો ઉપયોગ કરવો નહીં. કટિંગ પ્લાયર. કટિંગ પ્લાયરનો ઉપયોગ વાયરને કટ કરવા માટે થાય છે. જે રીતે આપણે કોમ્બિનેશન પ્લાયરની સાઇઝ માપવામાં આવે છે એ જ રીતે કટિંગ પ્લાયર સાઇઝ માપવામાં આવે છે. તેનો ઉપયોગ વાયરને નો 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 ઉપયોગ વાયરને નો
no
વાયરને નો ઉપયોગ 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 વાયર